સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એમ્બેલની ઓળી સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. વચનામૃત 21:93 બોલ. ઈચ્છા નિરોધ તપ. એમ્બિલ તપ રસ ત્યાગ અંગે છે. પૂતગલનું શરીર પૂતગલથી ટકે. ખાવા પીવાની ના નહીં, સ્વાદ ખાવા પીવાની ના છે. જૈન મતમાં એમ્બેલની ઓળીનું તપ ચૈત્ર અને આસો મહિનામાં 9 દિવસનું નિયત કરવામાં આવ્યું છે. ગૃહસ્થ દશામાં પણ સાધી શકાય તેવું આ તપ. તેમાં દિવસમાં એક જ વાર સાદો આહાર લઈ ભક્તિ ધ્યાન, ધર્મ ધ્યાનમાં, વૈરાગ્ય વિષયક વાંચનમાં દિવસો ગાળવાના છે. આહાર કરવો તો પૂતગલના સમૂહને એક રૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં. વચનામૃત 5 બીજો બોલ. મોક્ષમાળાના શિક્ષાપાઠ 68માં જીતેન્દ્રિયતાના પાઠમાં કૃપાલદેવે બોધ્યું કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપવન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. ગાયન વિલાપ તુલ્ય સમજવું. જ્યાં સુધી સ્વાદ ન જીતે, રસેન્દ્રિય પર કાબુ ન આવે, ત્યાં સુધી બીજી ઇન્દ્રિયો કાબૂમાં આવે નહીં, અને ત્યાં સુધી મન પણ કાબૂમાં રહે નહીં. કામેન્દ્રિયને વશ કરવા, બ્રહ્મચર્યની દ્રઢતા અંગે સ્વાદ ત્યાગવો એ સાધક માટે પહેલું પગથિયું છે. સ્વાદિષ્ટ ગરિષ્ઠ ખોરાક તો નહીં જ, આગળ ઉપર તો સાદો પણ અતિમાત્ર આહાર સાધકને બાધક છે. નવપદની આરાધના અને એમ્બેલની ઓળી. મૂળમાં તો એમ્બિલ એ સ્વાદ ત્યાગ અને વૃત્તિને સંકોચવાનું તપ છે. લુખ્ખો સૂકો આહાર કરવાનો હોય છે. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન રહેવાનો બોધ છે. દિવસમાં ફક્ત એક જ વાર, એક જ આસને બેસીને આહાર ગ્રહણ કરવાનો હોય છે. તેમાં વિગય જેવા કે ઘી, તેલ, ગળિષ્ઠ વસ્તુ અને ગળપણ, ખાંડ, ગોળ વગેરે ચીકણા પદાર્થોનો વપરાશ હોય નહીં. સ્વાદને ઉત્તેજક એવા મસાલા પણ નહીં. સૂકો લુખ્ખો આહાર. સ્વાદેન્દ્રિય ઉત્તેજિત ન થાય અને તેથી મન પણ સહેલાઈથી વશ કરી શકાય. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. મહા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજે નવપદની પૂજામાં શ્રીપાળના રાસમાં દર્શાવ્યું છે કે યોગ અસંખ્ય જે જીન કયા, ઘટમહી રિદ્ધિ દાખી રે, નવપદ તેમજ જાણજો, આત્મરામ છે સાખી રે. કૃપાલદેવે વચનામૃતમાં 377માં અને 662માં પત્રમાં અસંખ્ય યોગો જે મોક્ષ માર્ગે જોડાણ કરાવે તે અંગે આ પત્રોમાં બોધ્યું છે. નવપદ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, આ 5 પરમેષ્ઠી અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ 4 એકંદરે મળી નવપદ થયા. નવપદ ગુણવાચક છે અને તેનો મહિમા અપરંપાર છે. હોળીના 9 દિવસો દરમિયાન નવપદની આરાધના કરવામાં આવે છે. 9 દિવસના ક્રમ દરમિયાન રોજ એક પદની આરાધના કરવાની રહે છે. જે તે સંપ્રદાય કે ગચ્છમાં નિશ્ચિત કરેલા વિધિ વિધાન સાથે તે તપ કરવામાં આવે છે. આ નવપદ પંચપરમેષ્ઠી 5 આત્મગુણોને આરાધવાના છે. 4 પદ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ યથાર્થ આચરે તો જીવમાંથી શિવ બને, નરનો નારાયણ બને. પંચ પરમેષ્ઠી પદમાં 5 પદે આત્મજ્ઞાન તો છે જ. આત્મજ્ઞાન થયા બાદ જ ખરી નિર્જરા શરૂ થાય. શ્રીપાળનો રાસ ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજે લખ્યો પણ અધૂરો રહ્યો કે મહા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજે પૂરો કર્યો. તેઓ પ્રકાશે છે કે જ્યાં લગી આત્મતત્વ નહીં જાણ્યું, ત્યાં લગી ગુણ ઠાણું કેમ કરી આવે તેણ્યું. સમ્યક દર્શન વગર ફક્ત બાહ્ય વેશ કાર્યકારી નથી. શું લોચે શું મુંડે રે, જો આત્મજ્ઞાનનું લક્ષ્ય ન હોય તો. વેશ માત્રથી ગુણઠાણા ગણાતા નથી. આત્મજ્ઞાન અને તેથી આત્મજ્ઞાની પૂજનીય છે. સમ્યક દ્રષ્ટિ શ્રાવક અસદગુરુને કે માત્ર કહેવાતા વેશ ધરીને પૂજે કે નમે નહીં, એમ કાર્તિક અનુપ્રેક્ષામાં અને આચાર્ય સમનભદ્રકૃત રત્નકરણ શ્રાવકાચાર્યમાં બોધ્યું છે. આત્મસિદ્ધિમાં કયા મુજબ બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નવ જોઈ અને આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. જૈન દર્શનમાં નિદાન તપ કે નિયાણોનો નિષેધ કરવામાં આવ્યો છે. ભૌતિકની, એહિકની કોઈ ઈચ્છા નહીં.
કામેક આત્માર્થનું બીજો નહીં મંત્રોગ છૂટવું છે. શ્રીપાળના રાસમાં આ કથાનકના કરતા વિનયજી મહારાજે મુખ્ય લક્ષ્ય છૂટવાનો છે એ અંગે સ્પષ્ટતા કરી છે. ભૌતિક લાભ માટે કરવામાં આવતી ધર્મકરણી જીવને દર્શનાવણીય કર્મબંધનું કારણ બને છે. આ અંગે વચનામૃતમાં 368માં પત્રમાં ગોપાલદેવે પણ ખુલાસો કર્યો છે. દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા એ સમ્યક દર્શન ગણાય છે, પણ અહીં દેવ તે 18 દૂષણ રહિત વિતરાગ દેવ, આ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, ગુરુ આત્મજ્ઞાની એવા જે સહજ આત્મસ્વરૂપ તો થઈ ચૂક્યા છે એવા ગુરુ, કેમ કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્યલિંગી રે, અને ધર્મ વિતરાગે બોધેલો છે તે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું તે ધર્મ. હું દેહાદી સ્વરૂપ નથી એ ધર્મ, આત્મભાવનામાં રહે તે ધર્મ. 3 મંત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ અને આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આ 3 મંત્રની શ્રદ્ધા તે જ દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા, અને તે જ સંકિત. હેમચંદ્રાચાર્ય મહારાજે પણ યોગશાસ્ત્રમાં 9 પદનો ઉલ્લેખ કરેલ છે. વજ્રસ્વામી મહારાજે 14 પૂર્વમાંના 10મા પૂર્વ વિદ્યા પ્રવાદમાંથી આ અંગે બોધ તારવેલો છે. 5 આત્મજ્ઞાનીના પદ, તેમાં શરૂના 2 સર્વજ્ઞ દેવ અને પછીના 3 આત્મજ્ઞાની, જે સર્વજ્ઞતા ભણી વિતરાગતા આરાધિત ધપી રહ્યા છે તે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. એ 2 સર્વજ્ઞ અને 3 ગુરુ મળી 5 પદ થયા. જ્ઞાન, હું દેહાદી સ્વરૂપ નથી, હું શરીરથી ભિન્ન એવો આત્મા છું. જે જ્ઞાન આત્મજ્ઞાનીએ બતાવ્યું તે દર્શન, જે સદગુરુએ કહ્યું તેની સાચી શ્રદ્ધા, પ્રતીતિ તે સંકિત કે સમ્યક દર્શન, અને ચારિત્ર એટલે તેઓ સ્થિર સ્વભાવ ઉપજે તે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, આ પદમાં કૃપાળદેવે ટૂંકામાં આ અંગે સ્પષ્ટ પ્રકાશ્યું છે. આંબેલ તપ કે કોઈ પણ તપ આ લક્ષ્ય હોવો જરૂરી છે. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ અપેક્ષાએ બદલે પણ ખરા, પણ લક્ષ્ય માત્ર આત્મજ્ઞાનનો જ છે. મૂળ માર્ગ સાંભળો જીનનો આ પદમાં જ્ઞાન દર્શન ચારિત્રની વ્યાખ્યા કરી, અને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં આ 5 પદ સમાવિષ્ટ પામે છે. મુમુક્ષુને તો આ રોજ જ આરાધ્ય છે, માત્ર હોળી દરમિયાન નહીં. પર્વના દિવસો પૂર્વ અભ્યાસ માટે છે, રિહર્સલ માટે છે. ગોપાલદેવે બોધ્યું છે કે મુમુક્ષુએ તો ભક્તિ સહજ કરી મૂકવાની છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ જેને સહેજે સ્મરણમાં આવે છે, પોતે સર્વ પ્રકારે સર્વજ્ઞ છે, 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે, કાશાયો જીતે છે. આ પહેલું પદ અરિહંત પદ. સંવંત 1955ના સમાગમમાં માક્ષર સુદમાં સમાગમના 5મે દિવસે ઈડર ક્ષેત્રે કૃપાળદેવે મુનિઓને પ્રકાશ્યું કે પોતાને સિદ્ધનું સુખ અનુભવાય છે. પોતાની સિદ્ધ સદ્રશ દશાનો ઉલ્લેખ સ્પષ્ટ કરેલો, અને વચનામૃત 411માં અને વચનામૃત 255માં અશરીરી ભાવની સિદ્ધપણાની, હરિપણાની, ઈશ્વરપણાની સ્પષ્ટ વાત છે. વચનામૃત 504માં પોતાને વર્તતા વિસ્તૃતા પરિણામનો ઉલ્લેખ, અને વચનામૃત 779માં લિખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લખ્યું. આ જ બીજું પદ સિદ્ધ પદ. આચાર્ય 36 ગુણના ધારક આ આચરીને બતાવે તેમ. કૃપાળદેવ તો પ્રયોગ વીર છે, સ્વત જણાયું તે અમલમાં મૂકી બતાવ્યું, સ્વતરૂપ થયા. આ ત્રીજું પદ આચાર્યનું હમણાં જ બનેલ હકીકત નજીકના ભૂતકાળની પૂજ્ય બ્રહ્મચારીનું જીવન જોતા જણાય કે આ 36 ગુણ તેના બ્રહ્મચારીજી નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક હતા. ઉપાધ્યાય ભણે અને ભણાવે આ ચોથું પદ, અને આત્મજ્ઞાની શ્રમણ કહાવે પોતે લિખિતનમાં જ સહજ આત્મ સ્વરૂપ એ મુજબ 653માં અને 719માં પત્રમાં લખે છે. આ 5મું પદ. પરમ પદોની આરાધના કરતા આ રીતે 9 પદ આવી જ ગયા. તેમાં બધા જ તીર્થંકર, ગણધરો અને બધા આત્મજ્ઞાનીઓ આવી જાય છે, એમ પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં આત્મ અનુભવની વાણીએ વારંવાર જણાવતા. પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ આ આત્મસાત કરેલ તે પ્રજ્ઞાબોધ અને બોધામૃત 1, 2 અને 3માં ઠામ જણાય છે. સ્વાદને જીતીને આહાર કરનાર જે મુમુક્ષુ કૃપાળદેવની ભક્તિ આજ્ઞા મુજબ આરાધે તેને તો એ રીતે રોજ જ 9 પદની આરાધના સહજ થઈ ગઈ. મોક્ષમાળાના શિક્ષાપાઠ 68માં જીતેન્દ્રિયતા અંગે બોધ્યું તે મુજબ આચરણ કરતા
રોજ એમ્બેલ પણ સહજ જ થઈ જાય. પૂજ્ય બ્રહ્મચારીજીએ સ્વાનુભવે પ્રયોગ કરીને આચરણમાં ઉતારીને તે અંગે બોધ્યું કે રસોઈમાં સ્વાદ આવે તો પાણી ઉમેરવું, અને હિંમત ન ચાલે તો પાણીનો કોગળો લઈ કોળિયો ગળે ઉતારી જવો, પણ સ્વાદ કોળિયા સાથે વાગોળવો નહીં. સર્પ જેમ પોતાના બિલમાં સરકી જાય તેમ સ્વાદિષ્ટ ખોરાકનો કોળિયો સડસડાટ પાણીના ધક્કે ઉતારી દેવો. અને વ્યવહારે એમ્બેલ શાળામાં જવામાં કલાક, ત્યાં જમવા કરવામાં, હળવા મળવામાં કલાક અને પાછા ફરતા કલાક, એમ મળી એકંદરે 3 કલાક વેડફવા કરતાં ઘેર ઓછા કે મર્યાદિત દ્રવ્યો ઉપયોગમાં લઈ સાદો ખોરાક લઈ એમ્બેલ કરી ધર્મધ્યાન કરે તો મહત ફળ હાંસલ થાય એ સહજ સમજાય એમ છે. પરમ કૌદેવ મુનિઓને બોધેલ કે લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં, ગુપ્ત તપ તેનું મહત ફળ કહ્યું છે. જ્ઞાની તો ખાતા છતાં ખાતા નથી અને પીતા છતાં પીતા નથી. આવા જ્ઞાની સ્વરૂપમાં સ્થિત માત્ર પૂર્વ પ્રયોગે ઉદયને યોગે વર્તે છે અને બાહ્યથી ગૃહસ્થ છતાં ભાવલિંગી મુનિ કયા છે. સંસારી સાધુ તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો. નવપદના મહિમાને બતાવતી શ્રીપાળ રાજા અને મૈણા સુંદરીની રોચક ધર્મકથા છે. આપકર્મી એવા મૈણા સુંદરી શ્રીપાળ કુમારને લગ્નની પહેલી રાતથી અશુભ અને શુભ કર્મો સ્વતંત્ર છોડવાની વાતો કરે છે. આ અનુષ્ઠાન અંગેની લંબાણપૂર્વકની સમજ અને તેનો હેતુ શ્રીપાળ મૈણા રાસમાં પાછલા ભાગમાં મહા ઉપાધ્યાય શ્રી યશુજી મહારાજે આપી છે. અધ્યાત્મસારના 10મા અધિકારમાં પણ આ અંગે બોધ છે. ધર્મની કરણી પણ જો વ્યવહાર અર્થે થાય તો તે અસત અનુષ્ઠાન, સંસાર વર્ધક અનુષ્ઠાન છે અને તેના 3 ભેદો અહીં બતાવ્યા છે: વિષ અનુષ્ઠાન, ગર કે ગરલ અનુષ્ઠાન અને અનઅનુષ્ઠાન. ભૌતિક સુખ માટે જે ધર્મકરણી કરે તે વિષ અનુષ્ઠાન. ધર્મકરણીથી દેવલોક વગેરે સુખની ઈચ્છા તે ગરલ અનુષ્ઠાન, ધીમું ઝેર, કોલ્ડ પોઈઝન. અને આત્માર્થે નહીં પણ બધા કરે છે તેથી ઓગે કરવું તે અનઅનુષ્ઠાન કહેવાય છે. વ્યવહારે શુભનો બંધ પડે અને તે ઉદયમાં આવે ત્યારે ભૌતિક સુખ પણ જણાય. એ તો અધ્યાત્મની ક્રિયાનું અનુસાંગિક ફળ છે. પણ કોઈ ઘાસ ઉગાડવા માટે અનાજની ખેતી કરતો નથી. કુચ્છા અને પૂઠા કોરુગેટેડ બોક્સના પૂઠા બનાવવા માટે કોઈ શેરડી પીલતો નથી. આ આરાધના તો એમ કહેવાય છે કે ભગવાન મુનિસુરત સ્વામીના વખતથી શરૂ થઈ છે. યથાર્થ રીતે એમ્બેલ કરવાથી 1000 કરોડ વર્ષનું નારકીનું આયુષ્ય તૂટી શકે એમ પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પૂજ્ય પ્રભુજી કહેતા બધું જ કરવું, આટલું મેળવણ નાખવું, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. વિતરાગ માર્ગમાં પગલું માંડ્યું કે પુણ્યના તો ઢગલા છે જ. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીનું સર્વ સુખ આ જ માર્ગે મળે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની 90મી ગાથામાં બોધ્યું તે પ્રમાણે વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. એમ્બેલની ઓળી કે ધર્મકરણી રૂપ કોઈ પણ અનુષ્ઠાન જો છૂટવા માટે થાય તો જ કામના, અને તો પછી તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ કૃપાળુ, ઉપજે મોક્ષ સ્વભાવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.